નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં માંગરોળના હથોડા ગામે સવારે પેપર રોલના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. આગ લાગી તે સમયે બે બાળકો ગોડાઉનમાં રમી રહ્યા હતા, જેમાં એક બાળક દોડીને બહાર આવી ગયું હતું, જ્યારે અન્ય બાળક અંદર રહી ગયું હતું. સુરત ગ્રામ્ય વિસ્તારમાં માંગરોળના હથોડા ગામે સવારે પેપર રોલના ગોડાઉનમાં આગની ઘટના બનવા પામી હતી. આગ લાગી તે સમયે બે બાળકો ગોડાઉનમાં રમી રહ્યા હતા, જેમાં એક બાળક દોડીને બહાર આવી ગયું હતું, જ્યારે અન્ય બાળક અંદર રહી ગયું હતું. આગ પર કાબુ મેળવ્યા બાદ બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી, જેમાં 5 કલાકની જહેમત બાદ બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. બાળકનું નામ રાહુલ ડામોર. બાળકનો પરિવાર આ વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા, જેમાં બાળક મૂળ મધ્યપ્રદેશના જાબુનાના વતની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.